નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી અને વરસાદને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી। રાશનની દુકાનો બંધ। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર। સરકાર આપશે 13,500 રૂપિયાની આર્થિક સહાય। મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન। રાશન કાર્ડની સાથે મળશે 1,000 રૂપિયાની આર્થિક સહાય। ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન। હવે ખેડૂતો બનશે પાણીદાર। ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2,000 રૂપિયાનો 20મો હપ્તો? પાક વીમા યોજના ફરી શરૂ। ખાદ્ય તેલના ભાવમાં થયો છે ઘટાડો। સાથે 500 રૂપિયાની નોટો થશે બંધ। વાલીઓ માટે મોટા સમાચાર। ખેડૂતોને જેકપોટ। સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આરટીઈ ફોર્મમાં થયા છે મોટા ફેરફારો। પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ। જનધન ખાતામાં આવશે પૈસા। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી અને વરસાદને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। હવે તમામની નજર ચોમાસા પર છે। ક્યારે ચોમાસાની એન્ટ્રી થશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદ અને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને મોટી આગાહી કરી છે। આ વર્ષે ચોમાસું સારું રહેવાની સંભાવના છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 15 જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે। પરેશ ગોસ્વામીએ વધુમાં એ પણ જણાવ્યું કે આ વર્ષે માવઠું અને પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી। તાપમાનની દ્રષ્ટિએ મે મહિનો ખૂબ જ નીચો રહ્યો। પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ આ વખતે ચોમાસામાં અલ નીનોની અસર નહીં રહે। સાથે મિત્રો, આગામી 15 જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે। અત્યારે ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે। ત્યાં આવીને ચોમાસું નબળું પડ્યું છે। મોન્સૂન બ્રેકની કન્ડિશનરને લીધે પરિસ્થિતિના કારણે ચોમાસું હવે ગુજરાતમાં 15 જૂન આજુબાજુ ગુજરાતમાં પ્રવેશ કરશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન। સરકાર ખેડૂતોના લાભ માટે દરરોજ નવી યોજનાઓ શરૂ કરે છે। આજે આપણે એવી યોજના વિશે વાત કરીશું જેના હેઠળ ખેડૂતોને માત્ર 4% વ્યાજ દરે લાખો રૂપિયાની લોન મળશે। આપને જણાવી દઈએ કે આ યોજના સાથે સંબંધિત સમગ્ર પ્રક્રિયાને વધુ સારી રીતે સમજીશું। આ સાથે આપણે એ પણ જાણીશું કે આ માટે કઈ પાત્રતા જરૂરી છે। દેશના કોઈ પણ ખેડૂત આ યોજના માટે લાભ લઈ શકે છે। જો કે તે માટે યોજના સંબંધિત પાત્રતા પૂર્ણ કરવી જરૂરી છે। સૌપ્રથમ જાણો કે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા કેટલી લોન આપવામાં આવી રહી છે। કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ટૂંકા ગાળાની લોન આપવામાં આવે છે। આમાં ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની લોન મળે છે। આ લોન સામાન્ય રીતે 7%ના દરે ઉપલબ્ધ હોય છે। યોજનાના 9%માંથી 2% સબસિડી કાપવામાં આવે છે। જો ખેડૂત દ્વારા સમયસર લોન ચૂકવવામાં આવે તો લોન 4%ના વ્યાજ દર ઉપર ઉપલબ્ધ રહે છે। તો ખેડૂતોને હવે મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની લોન માત્ર 4%ના વ્યાજ દરે મળી રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે ફ્રી સિલાઈ મશીન। ગુજરાત રાજ્ય સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે એક નવી કલ્યાણકારી યોજના શરૂ કરી છે જેને મફત સિલાઈ મશીન યોજના કહેવામાં આવે છે। આ યોજનાનો હેતુ રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે જેથી તેઓ ઘરે બેઠા રોજગાર મેળવી શકે। યોજનાના નામ મુજબ પાત્રતા લાભાર્થીઓને સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવે છે। આ યોજના પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત અમલમાં મૂકવામાં આવી છે। કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારોની મહિલાઓને આત્મનિર્ભર બનવાનું ઉદ્દેશ રાખે છે। ગુજરાત સરકાર દ્વારા આ પહેલને આગળ વધારવામાં આવી રહી છે। હાલમાં આ યોજના મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ સફળતાપૂર્વક અમલમાં છે। ગુજરાતમાં વર્ષ 2025-26 દરમિયાન આ યોજના વધુ વ્યાપક રૂપ લાગુ થવાની છે જેના દ્વારા અનેક મહિલાઓ રોજગાર મેળવવાનો સમર્થ બનશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે।
રાશન કાર્ડની સાથે મળશે 1000 રૂપિયાની આર્થિક સહાય. સરકાર સમયાંતરે ગરીબો માટે નવી યોજનાઓ લાવતી રહે છે, જેથી લોકોને તેનો મહત્તમ લાભ મળી શકે. આ વખતે સરકાર રાશન કાર્ડ ધારકો માટે એક એવી યોજનાની જાહેરાત કરી છે કે જેમાં રાશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયા અનાજની સાથે આપવામાં આવશે. સરકારે રાશન કાર્ડ ધારકો માટે એક એવી યોજનાની જાહેરાત કરી છે કે આ યોજનાનો લાભ મોટાભાગના લોકોને મળવાની અપેક્ષા છે. ખાસ કરીને આ યોજના એવા પરિવારો માટે સૌથી વધુ ફાયદાકારક છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી, કારણ કે તેમાં ગરીબ પરિવારોને દર મહિને 1000 રૂપિયા અનાજની સાથે આપવામાં આવશે. જો તમે પણ સરકારની આ યોજનાનો લાભ લેવા માગો છો તો તમે આ બધા માપદંડો પૂર્ણ કરવા આવશ્યક છે. તમે રાજ્યની ખાદ્ય નાગરિક પુરવઠાની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો, અરજી કરી શકો છો. આમાં અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. અરજી કરવા માટે રાશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવક પ્રમાણપત્ર, રહેઠાણ પ્રમાણપત્રની જરૂર પડશે. તો મિત્રો, રાશન કાર્ડ ધારકોને આગામી સમયમાં અનાજની સાથે 1000 રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર. ગામડાઓને મોટી ખુશખબર. રાજ્યમાં ગ્રામ પંચાયતોને ₹20ની ફી સાથે 14 પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે, જેમાં આવકનો દાખલો, રાશન કાર્ડમાં ફેરફારની બાબતોનો સમાવેશ કરાયો છે. સરકારની આ પહેલથી ગ્રામીણ વિસ્તારના નાગરિકોને પ્રમાણપત્રો, દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કચેરીઓમાં જવાની જરૂર નહીં પડે. સાથે તેમનો સમય અને મુસાફરી ભાડું પણ બચી જશે. આ પહેલ હેઠળ 248 તાલુકાની 14000 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે. ખાસ મિત્રો, આપણે જણાવી દઈએ તો તાલુકા અને જિલ્લા કક્ષામાં સેવા કેન્દ્રો પર ઉપલબ્ધ સેવાઓ ગ્રામ પંચાયતમાં જ સામાન્ય ફી પર પૂરી પાડવામાં આવશે. આ અંતર્ગત નામ ઉમેરવા, નામ દૂર કરવા અથવા તો રાશન કાર્ડમાં સુધારા કરવા અથવા તો ડુપ્લિકેટ રાશન કાર્ડ, આવક પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, ક્રિમિનલ પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર જેવી સેવાઓ ગ્રામ પંચાયત કચેરીમાંથી જ ડિજિટલ સેવા સેતુ દ્વારા માત્ર 20 રૂપિયાની ફી ચૂકવીને ઉપલબ્ધ રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર આપશે 13500 રૂપિયાની આર્થિક સહાય. રત્ન કલાકારો માટે આવ્યા છે અગત્યના સમાચાર. ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કર્યું, જે અંતર્ગત સરકાર કારીગરોના સંતાનોની 1 વર્ષની શિક્ષણ ફીમાં વધુમાં વધુ 13500 રૂપિયાની રકમ માફ કરશે, જે સરકાર ડીબીટી મારફતે જમા કરશે. તેમજ વીજ ડ્યુટીમાં પણ 1 વર્ષની રાહત આપવામાં આવશે. રત્ન કલાકારોને 5 લાખ રૂપિયાની લોન ઉપર 9%ની 3 વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ કારીગરોને મળશે જેને 31 માર્ચ 2024થી કામ ન મળ્યું હોય તેઓ આ ખાસ કરી મિત્રો સહાય યોજનાનો લાભ છે એ ઉઠાવી શકે છે, મેળવી શકે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો હવે ખેડૂતો બનશે પાણીદાર. રાજ્યમાં પાણીની અછત ધરાવતા ગુજરાતના 10 જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેત તલાવડીની જીઓબ્રેશન એટલે કે 500 માઇક્રોન પ્લાસ્ટિક લેયર કિટ કરી આપવામાં આવશે. ખાસ મિત્રો, આપણે જણાવી દઈએ તો જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા અમલ બનાવવામાં આવી છે આ યોજના હેઠળ ગુજરાતના 10 જિલ્લાના 60 તાલુકાની કુલ 2400 ખેડૂતોની અરજીઓ પારદર્શી રીતે પસંદગી કરવામાં આવી છે. ખાસ મિત્રો, આપણે જણાવી દઈએ તો આ યોજના હેઠળ 10 જિલ્લાના બનાસકાંઠા છે, મહેસાણા છે, પાટણ છે, કચ્છ છે, રાજકોટ છે, ભાવનગર, આ સાથે મિત્રો કહી શકાય કે બોટાદ છે, સુરેન્દ્રનગર છે, નર્મદા, ડાંગના જે ખેડૂત મિત્રો છે એમનો સમાવેશ થાય છે. ખેડૂત ખાતેદારો દ્વારા આ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે તારીખ 5 મે સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી. આ અરજીઓ આજે પણ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ હસ્તકે ગાંધીનગર ખાતેથી ઓનલાઈન ડ્રો કરવામાં આવી હતી. યોજના અંતર્ગત પસંદ કરેલા ખેડૂતોના નામની યાદી જળ સંપત્તિ વિભાગની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, એમના વિશે વાત કરીએ તો પાન કાર્ડ બંધ થશે, મોટો નિર્ણય લેવામાં આવ્યો. કેન્દ્ર સરકારે પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે નવી ચેતવણી જાહેર કરી. સરકારનું માનવું છે કે જો આધાર નોંધણી આઈડીની મદદથી પાન કાર્ડ મેળવ્યું હોય તો તમારે તમારા આધાર કાર્ડને મૂળ આધાર નંબરથી બદલવું
જોઈએ, નહીંતર તમારું પાન કાર્ડ 31 ડિસેમ્બર 2025થી કામ કરવાનું બંધ કરી શકે છે. જોકે આ બધા આધાર કાર્ડ વપરાશકર્તાઓ માટે નથી, પરંતુ અમુક એવા ખાસ મિત્રો જે આધાર વપરાશકર્તાઓ છે એમના માટે આ નિર્ણય છે એ લેવામાં આવી રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ થયા છે. નવા સ્ટીકર અને દંડને લઈને અગત્યના સમાચાર. હવે વાહન ચાલકો માટે બીજું એક સ્ટીકર જરૂરી બની ગયું છે. જે તે સ્ટીકર વાહન પર ચોંટાડવામાં ન આવે તો 5,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. એટલું જ નહીં, દંડની સાથે વધુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે. સ્ટીકર વગરના આવા વાહનોને PUC પ્રમાણપત્ર પણ આપવામાં આવશે નહીં. આ એક સ્ટીકર છે જે જણાવે છે કે તમારું વાહન કયા ઇંધણ પર ચાલે છે, પેટ્રોલથી ચાલે છે કે પછી ડીઝલથી. તેને કલર કોડ ફ્યુલ સ્ટીકર પણ કહેવામાં આવે છે. હવે દિલ્હીમાં વાહનો પર આ નવા સ્ટીકરો છે એ લગાડવા ફરજિયાત બન્યા છે. ટૂંક સમયમાં પણ ગુજરાતના વાહન ચાલકોએ પોતાના વાહન ઉપર આવું સ્ટીકર છે લગાડવું પડી શકે છે. સરકાર આગામી સમયમાં નિર્ણય લેશે તો વાહન ચાલકો પાસેથી 5,000 રૂપિયાનો દંડ છે પણ વસૂલવામાં આવી શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. રાશનની દુકાનોમાં હડતાલ. ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારો અને સંચાલકો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓએ રવિવારથી રેશન દુકાનોને બંધ કરીને હડતાલ પર જવાની જાહેરાત કરી છે. આ હડતાલ પાછળ મુખ્ય કારણ રાજ્ય સરકારની E-KYC પ્રક્રિયા વિલંબ અને તેમની અમલમાં દુકાનદારોને ત્રાસનો સામનો કરવો પડે છે. દુકાનદારોની માંગ છે કે સરકાર E-KYCની પ્રક્રિયાને સરળ બનાવે અને 20,000 રૂપિયાના કમિશનની પદ્ધતિઓમાં ફેરફાર કરે. જો આ માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો તેઓ આ હડતાલ યથાવત રાખશે અને કોર્ટમાં પણ જવા પણ તૈયાર છે. તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર. આગામી મહિનામાં એટલે કે મિત્રો જૂન મહિનામાં તમને એવું લાગી શકે કે અનાજ નહીં મળે, કારણ કે મિત્રો અત્યારે હાલ દુકાનદારો છે રાશન કાર્ડના જે અત્યારે હડતાલ ઉપર ઉતર્યા છે. દુકાનદારો અને સંચાલકો દ્વારા અત્યારે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો એમના વિશે વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ થશે. કારણ કે મિત્રો હાલ જો વાત કરીએ તો કમોસમી વરસાદ પડે છે, અતિવૃષ્ટિ સર્જાય છે, ખેડૂતોના પાકને ભારે નુકસાન થાય છે, જમીનનું ધોવાણ થાય છે. ત્યારે પાક વીમા ગુજરાતમાં ફરી એકવાર શરૂ કરવાને લઈને અત્યારે વર્ષ 2025ના સૌથી મોટા સમાચાર સામે આવ્યા. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને મિત્રો દરેક શરતો છે ખેડૂતલક્ષી કરવામાં આવશે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી છે ગુજરાતમાં કરવામાં આવશે. કારણ કે મિત્રો જ્યારે ખેડૂતો પાસે પૂરતા ખાસ મિત્રો ખેડૂતો જ્યારે પાકનું વેચાણ કરવા જાય છે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. જ્યારે વરસાદ પડે છે, અતિવૃષ્ટિ સર્જાય છે, દુષ્કાળ પડે છે ત્યારે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે આ પાક વીમા યોજના છે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બનશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો વાત કરીએ તો 500 રૂપિયાની નોટ છે બંધ થઈ શકે છે. બેન્કિંગ નિષ્ણાત અશ્વિની રાણાના મતે RBIની સંપત્તિ પછી સરકાર આપને જણાવી દઈએ તો મિત્રો વર્ષ 2026 સુધીમાં ખાસ કરીને એવો નિર્ણય લેવામાં આવશે કે જે આ નોટો ચાલે છે, જે 500 રૂપિયાની નોટો ચાલે છે બજારમાં, એ બંધ થઈ શકે. RBIએ 500 રૂપિયા, 1,000 રૂપિયા અને 2,000 રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે. હવે RBI 100 રૂપિયા અને 200 રૂપિયાની નોટોનું ચલણ વધારીને 500 રૂપિયાની નવી નોટો બંધ કરી શકે છે. હા મિત્રો, સરકારનો નિર્ણય છે. ઉદ્દેશ્ય કે કાળા નાણાંને રોકવાના સમાચાર અંતર્ગત સરકાર વિકસિત ભારત 2047ને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2026 સુધીમાં આ નિર્ણય છે લઈ શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. વાલીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો. સ્કૂલ પ્રવાસ દરમિયાન બનતી દુર્ઘટનાઓને લઈને સરકારે મોટો નિર્ણય લીધો. હવે જે પણ શાળા પ્રવાસોનું આયોજન કરશે તેમને પોલીસના કર્મચારીઓને સાથે રાખવાના નિયમોનું પાલન કરવાનું રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાના પગલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ હવેથી રાજ્યની તમામ શાળાઓ જેમ કે સરકારી છે, અર્ધ સરકારી છે, ખાનગી સ્કૂલો છે, તેમના દ્વારા મિત્રો જો વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસ ટૂર
આ સાથે પિકનિક કે પછી મુલાકાત જેવા કાર્યક્રમોમાં 2 ગણવેશધારી પોલીસ કર્મચારીઓની હાજરી ફરજિયાત રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. કમોસમી વરસાદથી તલ, મગ, બાજરીના પાકને ખેડૂત મિત્રોને ભારે નુકસાન થયું છે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો હાલ રાજ્યમાં કમોસમી વરસાદ પડવાના કારણે કેટલાક ખેતીના પાકને નુકસાન થયું છે. ત્યારે ખાસ મિત્રો પૂર્વ પટ્ટીના નસવાડી તાલુકામાં કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોના તલ, મગ, બાજરી જેવા ઉનાળુ પાકને પણ ખાસ ભારે નુકસાન થયું છે. જેની નસવાડી ખેતીવાડી વિભાગ દ્વારા આ ખેતરોમાં ફળ ખાસ મિત્રો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. નસવાડી તાલુકામાં ઉનાળુ પાકનું ખાસ મિત્રો કહી શકાય કે જે 1700 હેક્ટર જમીનનું વાવેતર થયું હતું, જેમાં મોટાભાગના તલ છે, બાજરી છે જેવા પાકોનું ખેડૂતોને નુકસાન થયું છે. નસવાડી તાલુકામાં પ્રાથમિક તપાસ માટે 1200 હેક્ટર પાકનું નુકસાન થયું હોય તેવું હાલ જાણવા મળ્યું છે. ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, જેથી ખેડૂતોના પાકને કમોસમી વરસાદ પડવાના કારણે નુકસાન થતાં હાલ ખેડૂતોની હાલત કફોડી બની છે. ગરીબ ખેડૂત હવે જાય તો જાય ક્યાં? અગાઉ તાજેતરમાં નુકસાન સર્વે ખેડૂતોના અગાઉ ખાસ મિત્રો નુકસાન થયું હતું તેનો સર્વે કરવામાં આવ્યો હતો. હાલમાં નુકસાન થયું છે, સર્વે પણ કરવામાં આવી રહ્યો છે, પરંતુ વળતર મળશે કે નહીં એ ખેડૂતોની ચિંતા છે ત્યારે મુકાઈ ગઈ છે. તો મિત્રો તમારું શું કહેવું છે? કારણ કે કમોસમી વરસાદ પડ્યો છે જેમના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. તો સરકાર કૃષિ રાહત પેકેજની જાહેરાત કરશે કે નહીં એ હવે ચૂકવાનું બાકી રહ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે નવા સ્માર્ટ રાશન કાર્ડ મળશે. રાજ્યના 75 લાખ રેશનિંગ ગ્રાહકોને સ્માર્ટ રાશન કાર્ડ QR કોડ વાળા આપવામાં આવશે. રેશનિંગની જાહેર વિતરણ વ્યવસ્થા પારદર્શિક અને સુવિધાજનક બનાવવા માટે રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યના હાલ હયાત જૂના રાશન કાર્ડના બદલે નવા બારકોડ રાશન કાર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નવા રાશન કાર્ડ સંબંધિત ફોર્મ પર ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે. અરજદાર ઘરે બેઠા સ્માર્ટ કાર્ડ છે મેળવી શકે છે. બારકોડ્સ રાશન કાર્ડના સ્થાને સાઇન બેઝ તેમજ QR કોડ વાળા રાશન કાર્ડને ઇસ્યુ કરવા નીતિગત મંજૂરી છે પણ આપી દેવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. જનધન ખાતા ધારકો માટે અગત્યના સમાચાર સામે આવ્યા. આપને જણાવી દઈએ તો મિત્રો હાલ કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે અનેક પ્રકારની યોજનાઓ લોન્ચ કરતી હોય છે. જ્યારે મિત્રો વર્ષ 2014માં જ્યારે મોદીજી એ વડાપ્રધાન બન્યા હતા ત્યારે હાલ પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત થઈ હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાનો લાભ આપવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી છે. જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ એટલે કે તમારા ખાતામાં એક પણ રૂપિયો ન હોય તો પણ તમે ખાતું ખોલાવી શકો. અને પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશિષ્ટ સુવિધા એ છે કે જનધન ખાતું ખોલાવ્યું હોય છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઉપર 10,000 રૂપિયા સુધી મહત્તમ લોન છે મળી શકે છે, જેને મિત્રો ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે. આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ સરકાર તમને 10,000 રૂપિયા સુધી વાપરવા આપી શકે છે, લોન આપે છે. જ્યારે આ સિવાય જનધન યોજના અંતર્ગત અકસ્માત વીમો પણ આપવામાં આવી રહ્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવી તો ખાદ્ય તેલ સસ્તું, મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે આમ જનતાઓને મોટી ખુશખબર આપી છે. સરકારે ખાદ્ય તેલની કિંમતને કાબૂ લેવા માટે મોટું પગલું ભર્યું છે. કેન્દ્રએ ગઈકાલે જારી કરેલા એક નોટિફિકેશન મારફતે ખાદ્ય તેલ પર બેઝિક આયાત જકાતમાં ખાસ મિત્રો જો વાત કરીએ તો કે 10% ઘટાડો કર્યો. આ ફેરફાર સાથે આજથી એટલે કે 31 મેથી આ નવા નિયમો લાગુ થઈ ગયા. આયાત જકાતમાં ઘટાડાથી વિદેશી બજારોમાંથી આવતા તેલ સસ્તા થશે, જેના કારણે ઘરેલું બજારમાં પણ તેલની કિંમત છે કાબૂમાં રાખવામાં આવી ગઈ છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર. ખેડૂતોને લાગ્યો છે જેકપોટ. રવિ માર્કેટિંગ સિઝન વર્ષ 2025 અને 26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી પર ટેકાના ભાવ ઉપરાંત 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન વર્ષ 2025-26 અંતર્ગત ટેકાના ભાવે ઘઉં 2425 પ્રતિ ક્વિન્ટલે જાહેર કર્યો, જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત 150 રૂપિયા બોનસ આપવામાં આવી શકે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો RTE ફોર્મને લઈને મોટા સમાચાર. રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે મિત્રો RTEની પ્રવેશ કાર્યવાહીમાં 2 રાઉન્ડ પૂર્ણ થયા બાદ
રાજ્ય શિક્ષણ વિભાગે ખાલી પડેલી 9,000 કરતાં વધુ બેઠકો માટે ત્રીજો રાઉન્ડ 2 જૂનથી શરૂ કરવાનો નિર્ણય કર્યો, જેના માટે 4 જૂન સુધી વાલીઓ શાળાઓની પૂર્ણ પસંદગી કરી શકે. જે વિદ્યાર્થીઓને પ્રથમ 2 રાઉન્ડની અંદર પ્રવેશ કાર્યવાહીમાં પ્રવેશ ફાળવવામાં નથી આવ્યો તેઓ ખાસ મિત્રો ત્રીજા રાઉન્ડ માટે ભાગ લઈ શકે છે. તેમજ વાલીઓ દ્વારા પણ પૂર્ણ પસંદગી કરવામાં નહીં આવે તો તેમની અગાઉની પસંદગીમાં માન્ય રાખીને ત્રીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી કરવામાં આવશે.